મજામાં છો? બધા મજામાં છો? કરજો હાથ ઉપર કેટલા મજા. અમુક લોકો હાથ ઉપર નહીં કરતા કે જો મજા આવે છે. મારે તો નતું આવું અરે પકડી લાવ્યો છે. આજે ખોટું ને ભાઈ? હા, અમારે આજે એવું જ લીધું પેલા. મારે નતું જવું પણ એક સાધુ કોઈ મળી ગયા ને તો મને લઈ ગયા કે હેડો હેડો મજા આવશે. દોસ્તો આજે નિકુંજ ખમાર સાહેબે આપ લોકોને પ્લાન પ્રેઝન્ટેશન બતાવ્યું છે કે આ બિઝનેસ કેવી રીતે કરવાનો છે, બિઝનેસ શું છે, અને જે એમને અહીંયા આગળ પ્રોજેક્ટ આખો બતાવ્યો છે, પ્રોડક્ટ કઈ રીતે મળે છે, ઇન્કમ કઈ રીતે મળે છે, અને નેટવર્ક બિઝનેસનું કામ કેવી રીતે કરવાનું છે, જસ્ટ બધા આઈડિયા તમને મળી ગયો. યસ ઓર નો? તો નિકુંજ ખમાર માટે એકવાર જોરદાર કે બધા તાળી. જેમને ચેક આવ્યા છે ને અમારા બિઝનેસમાં એ લોકો મસ્ત તાલી પાડે. જેમને નતું આવું આજે લાયા છે, કાલે આમંત્રણ આપ્યું હતું શનિવારે કે આવતીકાલે નગરપાલિકા હોલમાં આવવાનું છે, એટલે આજે આવી તો ગયા પણ બેસી ગયા. તાલી તો સાહેબ તાલી નહીં મેળા. તાલીથી ઘણા બધા ફાયદા છે, એ ફાયદા નહીં બતાવવા છે, પણ એકવાર દિલથી બધા તાલી. દોસ્તો નામ છે એ પટેલ, ફોર્મ પાલનપુરથી આવું છું, અને આ બિઝનેસ જે આજે તમને નિકુંજ સરે જે બતાવ્યો છે એ બિઝનેસ આજથી 10-12 વર્ષ પહેલા મને એક મારા સાધુભાઈ આ બિઝનેસ બતાવ્યો હતો. પણ આ બિઝનેસ પહેલાની વાત કરું તો દોસ્તો મેં ડાયમંડની અંદર કામકાજ કરેલું છે. બહુ નાની ઉંમરથી હું બોમ્બે ગયો હતો હીરા શીખવા માટે. હીરા લાઈનમાં ખરું કોઈ ડાયમંડ? કોઈ નહીં. ઓહો, શું વાત છે ભાઈ, તાલી પડો. મારા કંપનીમાં કામ કરવા ગાંધીનગરમાં ડાયમંડ વાળા એટલે સારું કહેવાય. અમારે બનાસકાંઠામાં તો હોય. તો એ સમય ડાયમંડનો ક્રેઝ ચાલતો હતો, એટલે મારા સમાજના બધા લોકો ડાયમંડમાં વધારે જતા હતા. એટલે મારું પણ બી સપનું હતું બચપનથી કે આપણે પણ બી ડાયમંડમાં જઈશું અને 25,000 કમાઈશું અને આપણું ગુજરાન ચલાવીશું. તો બહુ નાની ઉંમરથી હું દોસ્તો સ્ટડી કર્યું. સ્ટડી મારું મીડિયમ છે, અને સ્ટડી કર્યા પછી બોમ્બે ગયો. મલાડ કરીને એરિયા છે, ત્યાં આગળ હું રહેવાની શરૂઆત કરી. ડાયમંડમાં હું શીખ્યો, મસ્ત કારીગર બન્યો. મસ્ત કારીગર એટલે એ જમાનામાં 10,000 કમાય, 12,000 અને મસ્ત કારીગર કહેવાય. સમજી જાય વાત ને? વધારે 15 કમાય તો એને ચોલી કારીગર કહેવાય. ખ્યાલ આવ્યો તમને? ચોલી કારીગર. તો હું 10-12-15,000 રૂપિયા કમાતો હતો અને ગુજરાત ચાલતું હતું, પણ રહેવાનું બહાર. સાંજે ઘરે આવવા ના મળે. કેમ ના આવવા મળે? મારું ઘર તો હતું પાલનપુરની બાજુ, બરાબર ને ભાઈ? બોમ્બે એ સમય એવો હતો, બોમ્બે જાય ને એક માણસ એટલે 6 મહિના પેક થઈ જાય. 6 મહિને ઘરે આવે. દિવાળી તો ઉનાળુથી દિવાળી. તો હું દોસ્તો આ રીતે મારા જીવનના 8 વર્ષ બોમ્બેની અંદર નીકાળેલા છે. અને એવું હતું કે આ બધા જેમ રીચ લાઈફ સ્ટાઈલથી જે જીવન જીવે છે, પૈસાવાળા બને છે, આપણે પણ ત્યાં કરતા પૈસાવાળા બની છે. 1 વર્ષ થયું, 1.5 વર્ષ થયું, 2 વર્ષ થયા, પણ કઈ ઇન્કમ દેખાતી નથી. પૈસા આવે 10-15,000 રૂપિયા, આયા રામ ગયા રામ, આયા રામ ગયા રામ. બચત નથી થતી. અને જ્યારે બચત ના થાય ને માણસ કન્ફ્યુઝનમાં આવે. સાચું ખોટું ભાઈ? માણસને અંદરથી એવું લાગવા લાગે કે સર મારું કમાઈએ છીએ, પૈસા ને વધતા નથી. લાગે કે ના લાગે ભાઈ? અને એ દર્દ કેવું છે, માણસ બીજાને શેર ના કરી શકે. પાછું બીજાને શેર ના કરી તો મને એવું લાગતું કે સર હું કમાઉં છું 10-15,000 રૂપિયા, પૈસા જાય છે કે 6 મહિને ઘરે આવીએ ને એટલે કઈ નહીં 10-15,000 રૂપિયા બચત કરીને ઘરે આવ્યા હોય. કેમ કે રસોડું બહારનું હોય ને ત્યાં તો ભાઈ. તો આવી જિંદગી મેં 8 વર્ષ બોમ્બે કાઢી. ટોટલ મારા જીવનના લાઈફમાંથી 13 વર્ષ મેં ડાયમંડમાં કામકાજ કર્યું. અહીંયા બનાસકાંઠામાં આવ્યા પછી 3-4-5 વર્ષ કામ કર્યું. તો 13 વર્ષના અંતે હું જીરો હતો. ખાલી બસ ઘર ગુજરાન કપડા ચાલતા. પછી ખબર પડી કે હવે સારું આપણે જીવનમાં કંઈક કરવા માટે કંઈક કરવું પડશે.
એટલે કંઈક પૈસા કમાવા માટે કંઈક કરવું પડશે, આવા વિચાર મારા દિમાગમાં ચાલુ થયા અને મેં હીરા લાઈનમાં જવાનું બંધ કરી નાખ્યું. ફાધર જોડે ખેતીવાડીમાં કામ કરીશું અને કંઈક બીજો ધંધો શોધીએ. હવે ધંધો શોધવાની વાત આવી એટલે તમારા જેવા બે ચાર મિત્રો હતા ગામડે, અને ગામડે નિયમ કેવો હોય કે સાંજે જમ્યા પછી આપણે ચોરા ચોપાટ ઉપર બેસતા હોઈએ. સાચું ખોટું ભાઈ? આ અનુભવ કેટલા લોકોને ચોરા ચોપાટ? હા, તો બધા એક જ કંપનીના આપણે, બરાબર ને? તો અમે બેસતા હતા, મારા ટોટલ 4-5 મિત્રો હતા, અમે જે બચપણથી ભેગા ભણ્યા હતા, અને એ લોકો થોડા એક વ્યવસ્થિત ઘરના માણસ હતા, મતલબ સુખી ઘરના માણસો હતા. હવે એ લોકો દરરોજ હાંજે વાતચીત કરતા કે આ તો આટલા કમાયો, આ તો આટલા કમાયો, આ તો આટલો નફો કર્યો, આટલું નુકસાન કર્યું, એટલે આપણે કોઈ ટપ્પા પડતા નતા. પછી મેં એમને કીધું યાર હું હવે ડાયમંડમાં કામ બંધ કર્યું છે, એટલે મને એવો કોઈ ધંધો બતાડો. એટલે મને કે આવી જા કાલથી. મેં કીધું શું આગળ આવવાનું છે? મને કે પાલનપુર. મેં કીધું કેમ? મને કે શેર બજારનું કામકાજ કરવાનું ચાલુ કર, પૈસા સારા મળશે. મેં કીધું યાર મને તો આવડતું નથી, શેર બજાર તો મારા માટે નવું છે. એટલે કોઈ ચિંતા નહીં કરવા, અમે લોકો છીએ. આપણે તો ભરોસો હોય ને તમારા જેવા બે ચાર મિત્રો હોય એટલે સારું. મને કે મેં કીધું જરૂર શું પડશે આમાં કહો? મને કે પાન કાર્ડ, આધાર કાર્ડ લઈને ડોક્યુમેન્ટ લઈને આવી જતા. મેં કીધું પાન કાર્ડ, આધાર કાર્ડ ઉપર લખપતિ બનાવી જાય, કરોડપતિ? મને કે ના બનાય, પૈસા જુએ. પૈસા હે તારી પાસે? મેં કીધું કોઈ કે ના થયું. બચત કરી કરી ભેગા કર્યા, 4.5 લાખ રૂપિયા પડ્યા. 4.5 લાખ રૂપિયા લઈ અને શેર બજારની ઓફિસમાં મિત્રોના કહેવાથી એકાઉન્ટ ખોલાયું. અને એકાઉન્ટ ખોલાયું. હવે મને કઈ આવડતું તો હતું નહીં આમાં. આ લોકો કે એમ જ કરવાનું. હવે એ લોકો મને કે પાછા મારી બાજુમાં જોઈ કે આ કર ને આ શેર લઈને પેલા શેર લે, આ શેર લઈને પેલા શેર લે. એટલે ઘણી વખત એવું બનતું સાહેબ કે 5-5 હજાર રૂપિયા નફો મળી જતો દિવસે. શેર બજાર તો એવી વસ્તુ ને ભાઈ, ઘણી વખત 5-10 હજાર રૂપિયા નફો થઈ જાય એટલે મને તો સપના આવવા લાગે. હવે તો બંગલા પાકા આપણા, હવે તો કરોડપતિ પાકા આપણે. હવે એક દિવસ મસ્ત જાય, વળી બીજો દિવસે મસ્ત જાય, એટલે આમ સપના અંદરથી જાગે કે હા કરોડપતિ પાકા આપણે. પણ ત્રીજો દાડો આવે એટલે ફરી પાછું 15,000 લોસ. એટલે કોઈ કહું ના તો મને ચૂપચાપ જમીન હોઈ જવાનું. તો આવું કેટલા વર્ષ લાગે? 3 વર્ષ. મને એવું કે આજ કરોડપતિ બનીશું, કાલ બનીશું, આજ બનીશું, કાલ બનીશું, આજ બનીશું, કાલ. સવારમાં ગર્વ સાથે ઉઠી જઈએ, હાંજે નાનું મોઢું કરી પાછા આવીએ નુકસાન કરી. ફેર પાછા સવારમાં જે ઘણી વખત 5-10 હજાર મળી જાય એટલે ખુશ થઈ ગયો, બે બટન ખોલી નાખી, હવે પાક્કા કરોડપતિ. રાઈટ? શેર બજાર હશે એ ખબર પડી ગઈ છે મારી વાત. તો આ સિલસિલો મારા જીવનમાં ચાલતો હતો. અને 3 વર્ષના અંતે સત્યમ નામની કંપની હોય છે શેર બજારમાં, અને જેના શેર મારી જોડે પડ્યા હોય છે. પછી બધા એ જ કંપનીના શેર પડ્યા હોય છે એન્ડમાં. અને એ કંપનીના કોઈ પ્રોબ્લેમોના કારણે કંપની શેર બજારમાંથી નીકળી જાય છે. એટલે સીધા જ 550 રૂપિયાનો શેર 6 રૂપિયાનો થઈ જાય. કેટલા રૂપિયા? 6 બનવા માટે ગયો તો હું હીરો બની ગયો છું. સારું, 3.5 વર્ષ જાય તો અધરવા 4.5 લાખ જાય ઘરના. સમય ખોયો અને પૈસા ખોયા, બરાબર ને ભાઈ? હવે સ્વાભાવિક રીતે વિચારો સાહેબ, એક મિડલ પરિસ્થિતિમાં થોડું લોજિકલી વિચારો. પૈસા હોય ના અને 4.5-5 લાખ રૂપિયા નુકસાન થાય તો માણસને સાચું ઊંઘ આવે છે? હાલે તો હસવું આવે. હાલ શું પૈસો કમાવો ઈઝી થઈ જાય એટલે હસવું આવે. હું તો આ વાત કરું છું 15 વર્ષ પહેલા. એ સમયે સાહેબ તમે માનો નહીં, 3 દિવસ સુધી ઊંઘ નથી આવી. કેટલા દિવસ? 3 દિવસ. મને એમ થાય કે આ પૈસા જતા રહ્યા, એક પૈસો નહીં વોલેટમાં, એક પૈસો નહીં. હવે કરવું શું? અને આ દર્દ જેવું હોય મને કોઈને કહેવાય ના ઘેર. આ દર્દ જેવું કોઈ કહેવાય કે કોઈ સગાવાલાને કહેવાય કે મેં નુકસાન કર્યું છે એમ કહેવાય? આ બંધમાં મનમાં પીડાવાનું. કોઈને કુટુંબમાં કહેવાય નહીં કે મેં નુકસાન કર્યું એમ. ને નુકસાન કર્યું એમ કહેવા જઈએ શાળા ભાઈ દીદાજી તો શું કરવા જતા? જગ મરાવા જતા તો આપણે શું કહીએ? આ દુઃખ એવું હતું ને, આ પર્સનલ દુઃખ.
પર્સનલ દુઃખ. અને આ ઘણા બધા લોકોને પર્સનલ દુઃખ હશે. કોઈને આ બાબતે સેફ જવાનું છે, કોઈને પતિ પત્નીનું હોય, કુદરતનો નિયમ છે, એક પર્સનલ દુઃખ દરેકને આપે છે. તો દોસ્તો આ મારા જીવનનો ગુજારો હતો. એના પછી હું ફાધર જોડે ખેતીવાડીમાં કામકાજ કરતો હતો અને એ સમય દરમિયાન મારા ગામ પંચાયતની અંદર ચૂંટણી આવે છે, એમાં હું ચૂંટાયો નાની ઉંમરમાં. આ સમય મારી ઉંમર 24 વર્ષ હતી. ચૂંટાયા પછી જ્યારે 1 મહિનો 2 મહિના 4 મહિના 6 મહિના થયા અને 6 મહિના પછી એક અમારા સાધુભાઈ છે, એ પણ બી ડાયમંડમાં જ હતા અને અમારા ગામમાં કારખાના હતા. તો એ બાજુના ગામમાંથી દરરોજ સ્કૂટર લઈને આવે એટલે અમે બપોરના ટાઈમે મળીએ 2 જણા. સાધુભાઈ તો દાદા રિલેશન નહીં એ ટાઈમે. ખ્યાલ આવ્યો તમને ભાઈ? માપના રિલેશન. એટલે મને કે સાધુભાઈ એક કામ કરવાનું છે. મેં કીધું શું કરવાનું છે? મને કે આ રવિવારે તમારે પાલનપુર આવવાનું છે. એટલે મેં કીધું પાલનપુર શાના માટે? મને એક સારો બિઝનેસ છે કે સમજવા માટે. એટલે પહેલા રવિવાર તો મેં એમને ઓનલાઈન મોકલી દીધા. મેં જેમ ઓનલાઈન મોકલી દીધા ખબર મને એવું હતું, આઈ એમ સમથિંગ હતો હું. મને એમ કે આપણે શેર બજારનું કરેલું એટલે માસ્ટર, બરાબર? આપણે બોમ્બે રહેલા છીએ એટલે માસ્ટર, આવું હતું મારા દિમાગમાં. બધા દવાભાઈ સાહેબ મને શું સમજાવે એમ આટુભાઈ. એટલે પહેલા રવિવારે હું ગયો ને, બીજા રવિવારે મેં કીધું બીજો રવિવાર આવતા આવતા કદાચ દવાભાઈ ભૂલી જશે. બીજો રવિવાર આવ્યો, બીજા રવિવારે ફરી પાછો ફોન આવ્યો. એ ટાઈમે ઓલા કીપેડ વાળા નાના મોબાઈલ હતા. ઓમ જોયો ને તમને, ઓહો સાધુભાઈનો ફોન આવ્યો. એને ફોન રિસીવ કર્યો. મને કે હેલો સાધુભાઈ. મેં બોલો. ગયા રવિવારે કોઈ કારણસર તમે આવી શક્યા નતા, આ રવિવાર 100% આવવાનું છે. મેં કીધું 100% ભલા માણસ ચિંતા ના કરો, તમારે પહેલા પહોંચું છું. ગયો ના ગયો? મને એમ કે હવે એક રવિવાર વેટ કરીએ. ત્રીસો રવિવાર આવ્યો. મને કે ત્રીસરા રવિવાર આવતે હવે આડુભાઈ ભૂલી જાય, બરાબર? ત્રીસો રવિવાર આવ્યો ને એટલે આડુભાઈનો 5 વાગે, કેમ કે મીટિંગ અમારી પાલનપુરમાં 6 વાગે ચાલુ થતી સાંજે. આવી નવી મીટિંગ, ગેસ્ટ મીટિંગ. તો સાડુભાઈનો ફોન ના આવ્યો. 5:30 વાગ્યા. હું તો મોબાઈલ ઉપર મારી નજર, મેં કીધું રવિવાર છે ને પાક્કો ફોન આવશે, ફોન આવ્યો નહીં. એટલે હું તો ખુશ થઈ ગયો. મારી બીપી વધઘટ થતી થોડી કમ થઈ ગઈ. હાય શાંતિ, હવે આ ભાઈ ભૂલી ગયા લાગે. અને થોડી વારથી મારું ઘર આટલે આંગણું લાંબુ છે ને, આગળ દરવાજો છે. થોડી વાર પછી ટીવીએસ બાઈક જોયું, ઘરમાંથી બહાર નીકળી. ઓ મારા વાળો સનેડો આવ્યો ભાઈ. હવે આપણે તો ગેમ બનાવી દેવી પડે ને મગજનું. મેં કીધું ચડવું હોય તો આવવાની જરૂર છે. આ તો હું અમે આવવાનો હતો ભલામણ. મારાથી ઊંચા હતા. મને કે ના એવું નહીં, આજ તો અહીંથી નીકળ્યો હતો એટલે એમ કે સાટુભાઈ બિહાર તો જવું પાલન. સાહેબ એ માહોલ મને યાદ છે. આ વાતને ઘણા બધા વર્ષો થઈ ગયા. એ સમયે અમે કોઈ ઇંગ્લિશ મારતા હતા. બે જણાવો તમને કહું. તો એમના બાઇક ઉપર બેસી પાલનપુર હોટલ વિવેટ છે પાલનપુર ગોળાઈ ઉપર, તમે જોઈ દઈશું. ત્યાં આગળ મને મોકો મળે છે આ બિઝનેસ જાણવા સમજવાનો. અને અમે સમજવા માટે ગયા ત્યારે 18 લોકોની મીટિંગ ચાલતી હતી. કેટલા લોકોની ભાઈ? 18 લોકોની મીટિંગ હતી. નાની એક રૂમ હતી અને નાની રૂમમાં એક સર પાટિયા ઉપર સમજાવતા હતા. અહીંયા તમને તો નિકુલ સરે પ્રોજેક્ટર ઉપર બતાવ્યું કે નહીં? યસ. અને બીજું ગર્વ એ થાય છે કે અહીંયા જે બેસવાની જગ્યા નથી, એટલે તમને આ બધા શૂટ વાળા જે લોકો ને એ બધા અહીંના છે. કોઈ અમદાવાદના, કોઈ પાલનપુરના, આજુબાજુની સિટીના છે કે નહીં થાય? અમે સમજવા માટે ગયા ને ત્યારે એક સાહેબ મહારાષ્ટ્રથી આવેલા હતા. ક્યાંથી આવેલા હતા? હિન્દીમાં સમજાવતા હતા. આપણે ગોમડેથી ગયેલા એટલે આપણે ટપ્પા પડતા નતા બરાબર. એટલે મારો પાસ લીધો, મને અંદર બેહાડ્યો. સાધુભાઈ મને કે આગળ બેહો. મેં કીધું હું પાછળ બેસો કીધું. મને કે મેં કીધું હારું આગળ બેહો ને મારા જે પ્રશ્નો સવાલ કરે આ છૂટવાળા આપણું તો આવી બને, બરાબર ને? આપણે નવા ભલામાળા એટલે આપણે કઈ બેસી પાછળ એટલે આમ જઈને પડે છે ને ટેલિવિઝન બીજી કઈ લાઈન એટલે પટી 18 લોકો. પાટિયા ઉપર સાહેબે સમજાવવાનું ચાલુ કરેલું કે આ બ્રાન્ચ 1 છે, બ્રાન્ચ 2 છે, આ બિઝનેસની અંદર
ધીરે 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 જેમ મોટું નેટવર્ક બને છે પૈસા આવે છે. આ બિઝનેસને તમે કંપનીને પૈસા આપો છો, કંપની તમને પ્રોડક્ટ આપી દે છે. તમને એક બતાડ્યું નહીં? યસ. પણ મને 17-18 લોકો વચ્ચે જાણવાનો મોકો મળ્યો હતો. તમને આજે આ 200-250 લોકો વચ્ચે જાણવાનો મોકો મળ્યો છે સાહેબ. યસ યસ. કેમ કે તમને આજે ખબર પડી કે આટલા બધા સક્સેસ લોકો છે. અહીંયા બિહોલા સર, અહીંયા આગળ અમારા સુતરિયા સર, કેટલા બધા લોકો તમે જોયા અહીંયા. જીપી પટેલ સર, આ બધા લોકો સફળ છે. તમને ખબર, તમને એ લોકો અહીંયા આગળ બતાવ્યું કે અમે આ બિઝનેસમાં આવ્યા હતા અને અમે આ રીતે કામ કર્યું અને અમે આટલા લેવલ સુધી પહોંચ્યા. બતાવ્યું કે નહીં ભાઈ? એ માણસ છે કે નહીં? અમે જ્યારે સમજવા માટે ગયા ત્યારે આવું કોઈ નહોતું. બસ સાહેબે પ્લાન બતાવ્યો પાર્ટી ઉપર, પછી પૂછ્યું તમને કેવું લાગ્યું? અમે કીધું જોરદાર લાગ્યું. તો કીધું કરો ચાલો, પટી ગયું. ચોથી પ્રોડક્ટ લેવાની, ચોથ શું કરવાનું, કેવી રીતે કરવાનું, કશું ખબર નથી. સમજો મારી વાત. હવે દોસ્તો, જ્યારે પ્લાન જોયો પાર્ટી ઉપર, પ્લાન જોયા પછી એ મારા સાધુભાઈ મારી બાજુમાં જ બેઠા હતા. એ એકાદ 2 દિવસ પહેલા આ બિઝનેસમાં જોડાયેલા હતા અને બીજા ત્રીજા દિવસે પહેલો જ લઈને આવ્યા સાધુભાઈ. સમજ પડે? સાધુભાઈ એટલે મને લઈ બંને જણા જોયું. પ્લાન જોયા પછી મને એટલી તો ખબર પડી કે પ્લાન ચાલતો હતો કે આ સાધુભાઈ આમાં લાગે છે. એ ટાઈમે એટલી સમજ પડી કે આ સાધુભાઈ આમાં લાગે છે. સાહેબ, જેવો પ્લાન ખતમ થાય છે, અહીંયા આગળ સિક્યુરિટી પોઈન્ટ, પ્રોડક્ટ મળી જાય છે, આ બિઝનેસની અંદર જબરજસ્ત પ્લાન છે, આની ઇન્કમ અઠવાડિયે મળે છે, આ બધા પ્લસ પોઈન્ટ મને દેખાયા. કંપની તો બહુ મસ્ત લાગે છે સાહેબ. પ્રોડક્ટ મળે છે, પ્રોડક્ટની સાથે સાથે આની અંદર બિઝનેસ પણ બી મળે છે, નોમિનેશન ફેસિલિટી મળે છે. કામ કરવા જેવું છે, કામ કરવા જેવું છે. આવો અંદરથી અવાજ આવ્યો. અંદરથી અવાજ આવ્યો કે તું બોમ્બે રહેતો તો મલાણાની જે મોટી મોટી ઇમારતો જોઈ હતી, જે સપના જોયા હતા, એ સપના અહીંયા પૂરા થશે તારા. આવો અંદરનો અવાજ આવવાનો ચાલુ થયો. અને જ્યારે મીટિંગ પાછળથી પતે છે, સરે કીધું કે જેમને પણ બી બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય એ આ રીતે આઈડી બને છે અને આ રીતે પ્રોડક્ટ મળે છે અને આ બિઝનેસ તમે કરી શકો છો. આમાં કોઈ એજ્યુકેશન ઘણું બધું જરૂરત છે નહીં. સાહેબે બતાવ્યું હતું ત્યાં આગળ. આમાં કોઈ પણ બી મિડલ માણસ ચાલે, અમીર માણસ ચાલે, સુખી માણસ ચાલે, નોર્મલ માણસ ચાલે, બધાય આ બિઝનેસમાં ચાલે. આ શબ્દ મને યાદ છે આજે. એટલે મને એમ થયું કે નોર્મલ માણસે ચાલે. આ શબ્દ સાહેબ બોલે ને મારા દિમાગમાં એન્ટ્રી પડી. ઓહ, તો આપણે ચાલીશું. બરાબર, આપણે ચાલીશું. સાહેબ, એ દિવસે જેવી મીટિંગ ખતમ થાય છે, સાધુભાઈ બાજુ બેઠા હોય છે. જેવી મીટિંગ પતે છે, 18-20 લોકો બધા ઊભા થાય છે અને સાધુભાઈ મેં કીધું, સાધુભાઈ બિઝનેસ કરવો છે આપણે. આંખમાં આંખ નાખી. મેં કીધું બિઝનેસ આપણે કરવો છે. મને કે બિઝનેસ કરવો છે આપણે. હા, તો ચાલો. હવે આ હું અવાજ આવ્યો હતો ને, કેમ આવ્યો તો ખબર પડી તમને? એમણે એમ હતું, જ્યારે મને લઈને આવ્યા ત્યારે એમને પોતાના દિમાગમાં અને દિલમાં એવું ચાલતું હતું કે આ આઈટમ હા પાડશે કે ના પાડશે. પણ જ્યારે પ્લાન જોયા પછી મેં દિમાગમાં ગોટ મારી દી એ દિવસે कि अगर आज के बाद एएच पटेल कुछ करेगा तो एक ही बिजनेस करेगा जिसका नाम है माई लाइफस्टाइल मार्केटिंग ग्लोबल प्राइस. ये दिवस અને આજનો દિવસ લગાતાર મહેનત કરતો જો સાધુભાઈને કહી દીધું, સાધુભાઈ આપણે આ જ બિઝનેસ કરવાનો છે. ધીરે ધીરે કામ કરતો જો. 2 લોકોને બિઝનેસ આપવાનો અહીંયા નિકુંજ સરે બતાવ્યું તમને. મેં પણ 2 લોકોને બિઝનેસ આપવાનો હતો. પ્રોડક્ટ રિટેલ કરવાની હતી શરૂઆતમાં, તો મેં પણ પ્રોડક્ટ રિટેલ કરી. પ્રોડક્ટમાં ઘણા બધા લોકો મને ના હામો જવાબ આપ્યા સગાવાળાએ. આ તો આમ થાય તો આમ થાય, આમ થાય તો આમ થાય. એ બધાના જવાબ મેં આપ્યા. મને આ બિઝનેસમાં એટલી ચીજ ગમી ગઈ હતી કે આ બિઝનેસ ફ્રીમાં બિઝનેસ છે અને માર્કેટની અંદર જેટલા પણ બી બિઝનેસ છે એ બિઝનેસ પૈસાથી થાય છે. સાચી વાત છે ભાઈ? યસ. જો કદાચ હું આનું વેલ્યુએશન કરી લઉં છું આ બિઝનેસનું કે આ બિઝનેસ ફ્રીમાં ચાલુ થાય છે, મતલબ આપણે જે 10,000 એ તો 3 આઈડી થી કરો તો 30,000,
એ તમે જે કંપનીને પૈસા આપો છો, કંપની તમને શું આપી દે છે સામે ભાઈ? બોલો બધા, શું આપી દે છે? શું આપે છે? પ્રોડક્ટ આપે છે. તો કંપની કોઈ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય તમારું? તમે પૈસા શાના આપે? પ્રોડક્ટ ના. કંપની હું આપી દીધું? એ પણ બી કયા ભાવથી આપે કંપની? કંપની એવું કે છે, આવો અમારી કંપનીમાં એક વખત પ્રોડક્ટ પરચેઝ કરો, તમે આ બિઝનેસના એક ડાયરેક્ટ સેલર બનો, અને ડાયરેક્ટ સેલર બન્યા પછી લાઈફ ટાઈમ કામ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ ફ્રી ઓફ ની અંદર તમને આપે છે. આ શબ્દ મેં સાંભળ્યા 12 વર્ષ પહેલા પ્લાન જોયો ત્યારે કે આ ફ્રી ઓફ નો પ્લાન છે. કદાચ આ બિઝનેસમાં હું એવું દિમાગમાં નાખી દઉં છું કે મેં 10 લાખ રૂપિયા રોકીને બિઝનેસ ચાલુ કર્યો છે. અરે આવું મારે સમજવું છે. અને 10 લાખ રૂપિયા રોકીને હું બિઝનેસ કરું છું એવા એટીટ્યુડ સાથે હવારથી હું નીકળું તો મારું કામ થાય. પણ હું એવું વિચારું કે આ ફ્રીમાં બિઝનેસ મળ્યો છે તો મને કામ કરવાની આગ લાગે નહીં. સાહેબ તમે નહીં માનો, જેવી મીટિંગ ખતમ થઈ ફોર્મ ભર્યું, ફોર્મ ભર્યા પછી મારા ગજવામાં 9 નોટો પડી હતી 500 રૂપિયા. જૂની 500 ખબર છે ને? આ તો નવી આવી મોદી સાહેબ પર. જૂની 500 9 નોટો પડી હતી મારા ગજવામાં, કેમ કે ઘરનો વહીવટ હું કરતો હતો. 4500 રૂપિયા આપ્યા અને 5500 રૂપિયા મેં મારા સાધુભાઈને એવું કીધું આવતીકાલે મળશે. મને કે 3 આઈડી કે 1 આઈડી થી? મેં કીધું હાલ તો પપ્પા 1 આઈડી થી રાખો, આપણે તો મિડલ માણસ. 1 આઈડી. આજે દુઃખ થાય છે મને, આજે આઈડી ઘણા બધા છે, પણ એ સમય 3 આઈડી લઈ લીધા હોત તો કામ થઈ જતું. આજે પણ બી 1 આઈડી છે ને તો પણ બી સાહેબ આજે ડંકો વાગ્યો છે આખા ગુજરાતની અંદર. સાહેબ 4500 રૂપિયા આપ્યા, ફોર્મ ભર્યું, બીજા દિવસે 5500 રૂપિયા આપ્યા. આ સમય મને મારી પ્રોડક્ટ મળી હતી 1 અઠવાડિયું. કેટલા સમય પ્રોડક્ટ મળી હતી? કેમ કે એ ટાઈમે પ્રોડક્ટ લેવા માટે ક્યાં આવવું પડતું? અહીંયા અમદાવાદ 150 કિલોમીટર દૂર પાલનપુર થી. અને અમદાવાદ એટલે એ ટાઈમે અમારા માટે મોટી વાત. ઓહો, પાલનપુર થી અમદાવાદ જવું છે એટલે આખા ગામમાં વરઘોડું ને એટલે ફલાણા ભાઈ અમદાવાદ ગયા. હકીકત છે. અને હવે બધું સાધન સગવડ બધું એટલે બરાબર છે. એ ટાઈમે તો અમદાવાદ નહીં સાહેબ. હું તમને શું વાત કરું, અમે લોકો બોમ્બે જતા એટલે ઘરે ટોયલા કરવા આવે, ટોયલા કરીને મોકલે બોમ્બે. ઘરે પાછા જ ના આવવાના હોઈએ. આ ડાયમંડ ની વાત છે, હકીકત છે. બોલો આવું જોયેલો છે કે માહોલ ભાઈ નહીં જોયેલો? તમે નહીં આવું જોયેલું સાહેબ. લક્ઝરી થી મૂકવા આખો મોહલ્લો આગે સોસાયટી ખુલ્લો. તો દોસ્તો આ સમયે જોયેલો છે મેં. મને યાદ છે મારું ઘર આવ્યું હતું. કયું ઘર હતું ભાઈ? ઉપર હતા પતરા પણ મોબારા વાળું ઘર કહેવાય છે. નડીએ વાળું. હમણાં ઓકે પેલા નતા હોવા. કેટલા લોકોના ઘરનો અનુભવ છે? સાચું બોલો, દિલથી આપી પણ કરો. ઓહો, બધા એક જ કંપનીના તાલી પાડો છો બધા. ચલો, આ ઘરમાં મારો જન્મ થયો, આ ઘરમાં મારો પ્રવેશ થયો. અને મને ખબર હતી કે ઉતાર ચઢાવ જીવનનો શું કહેવાય, જીવનમાં તકલીફ શું કહેવાય. મારા ફાધર ઉંમર લાયક હતા, મારાથી મારી બહેનો મોટી હતી ઘરની અંદર. એક સમય મારા મમ્મી જમતા જમતા બસ ખાલી વાતો કરતા હતા. મારા દીકરો અમે વાતો કરતા હતા. હું જમતો તો મારા મમ્મી બાજુમાં બેઠા. મમ્મી બાજુમાં બેઠા બેઠા એવું બોલ્યા, બેટા આપણું છોડીઓ વાળું ઘર કહેવાય. તારા બાપા થાકી ગયા છે, આ ફળ જે હતી ને, આ ફળ અને સંજોગ ધ્યાન રાખજો. આ ફળ ને આ સંજોગ અમુક સમય એવો સંજોગ બની જાય ને કે વાત તમારા અંદર ઉતરી જાય. તો એ સમય મારા મમ્મી એવું બોલ્યા કે ભાઈ આ ઘર છે ને, તારા પપ્પા થાકી ગયા છે, છોડીઓ વાળું ઘર છે, સમાજના ખર્ચા બહુ આવે છે, અને અત્યારે અવસરો કરવામાં લાખો રૂપિયા જોઈએ છે, પણ આપણી જોડે પૈસા છે નહીં, અને તારા પપ્પા થાકી ગયા છે એમ કીધું એટલે મારા આમ રૂવાટા ઉભા થઈ જાય છે. અને મારા આમ રૂવાટા ઉભા થઈ ગયા ને સાહેબ, હું જમતા જમતા, સૂત્ર સાહેબ નહીં માનો, જમતા જમતા માં કસમ ખાઈને કહું છું, મારી મમ્મીને આજે નહીં ખબર, એને નહીં ખબર આ ચમત્કાર કેવી રીતે થયો.
મેં એ દિવસે જમતા જમતા એને એમ કીધું ને તારા બાપા થાકી ગયા છે અને જીવનમાં પૈસા બેટા કમાવા પડશે, સમાજના અવસર આ ફળ એવી હતો, આ સંજોગ એવો, આ સમય એવો હતો અને જમતા જમતા મારા રૂવાટા ઊભા થઈ ગયા અને જે મેં મુઠ્ઠી વાળી હતી ને કે આજ પછી સાહેબ જીવનમાં કરોડપતિ બનીને રૂકવું છે, એ દિવસે ગોઠ મારી હતી મેં દિમાગની અંદર. એ દિવસે મેં જમતા જમતા મુઠ્ઠી બંધ કરી હતી, મારા માટે કારણ બની ગયું કે આ બિઝનેસમાંથી જ હવે કરોડો રૂપિયા કમાવા છે. એ દિવસે આ એ ટાઈમે જ્યારે મારા મમ્મી વાત કરી ત્યારે મને મહિનો 2 મહિના થયા હતા આ બિઝનેસમાં આવી. સાહેબ એ દિવસે મેં મુઠ્ઠી વાળી હતી કે મારે હવે બિઝનેસ કરવો છે. એ બિઝનેસની શુભ શરૂઆત કરી સાહેબ. આજની તારીખમાં આ બિઝનેસના માધ્યમથી એવરી મંથ 3-3.5 લાખ રૂપિયા જે કંપની મને આપે છે સાહેબ. આજે જે આમ ઘર હતું ગામડે, અહીંયા તો આજે ડબલ માળનું ધાબાવાળું મસ્ત નાનકડી બિલ્ડિંગ બનેલી ઊભી છે સાહેબ. આજ અમદાવાદની અંદર હું આવું તો હું અટવાઈ જતો તો આજ અમદાવાદમાં રિંગ રોડ ઉપર ફ્લેટ છે સાહેબ. આજે પાલનપુરની અંદર 1 ફૂટ જમીન નથી, આજે પાલનપુરમાં 2 તો ઓફિસો છે, પાલનપુરમાં એક રો હાઉસ મકાન પણ બી છે સાહેબ. આ બધું બન્યું હોય તો લાસ્ટ 10 વર્ષની અંદર. અને ગાડીની તો વાત છોડો, મારી જોડે ડિસ્કવર બાઇક હતું અને ડિસ્કવરના બાઇકને ટાયર ચેન્જ કરવા માટે, ટાયર બદલવું પડે સાહેબ, અમુક સમય થાય છે, ટાયર ચેન્જ કરવાના પૈસા નતા. મને યાદ છે સાહેબ, હું પંચર વાળાને ત્યાંથી હું જૂનું ટાયર ખરીદ્યું. મને એમ કે જે દાડા નીકળે એ ટાઈમે એવું જ લાગતું હતું કે આપણે દાડા કાઢવાના હોય એવું લાગતું હતું. પાછું પછી ખબર પડી કે જિંદગી જીવવાની હોય, કાઢવાની ના હોય, રાઈટ? તો એ ડિસ્કવરના બાઇકનું ટાયર ચેન્જ કરવા હું જૂનું લાવતો હતો. જ્યારે આ બિઝનેસે મને સોચ આપી સાહેબ, એને ટાયર નવા લગાયા અને ગોઠ મારી. મારા મમ્મી જે દિવસે બોલ્યા ને કે બેટા પૈસા કમાવા પડશે, એ દિવસે મેં મુઠ્ઠી વાળી હતી કે હવે જીવનમાં સાહેબ દુનિયા ફરી જાય, એક સાઈડ પાછું વળીને જોવું નથી. આપણી જોડે બિઝનેસ આવી ગયો છે, જેટલી મહેનત કરવી પડે, જેટલા ઉજાગરા કરવા પડે, જેટલી તનતોડ મહેનત કરવી પડે, હું તૈયાર છું, આઈ એમ રેડી. અને એ દિવસે સાહેબ ગોઠ મારીને હું નીકળ્યો તો આ બિઝનેસમાં. 2 લોકો આયા, 4 લોકો આયા, ડાબે જમણે, એ લોકોને ટ્રેન કરતો જો, લોકોને શીખવતો જો, સમજાવતો જો. એમ કરતા આજે 30 થી 35 હજાર લોકોનું નેટવર્ક મારી નીચે બની ગયું છે. દોસ્તો કહેવાય એ માંગુ છું કે તમે લોકો આજે પહેલી વાર આયા છો, કદાચ તમારા દિમાગમાં ક્વેશ્ચન ચાલતા હશે, સવાલ જવાબ અંદર રમતા હશે કે આટલા બધા જીપી સાહેબે બતાવ્યું, નિકુંજ સરે બતાવ્યું, હવે સારું હું કરું કે ના કરું? આઈએસ પટેલે મને બતાવ્યું, અહીંયા સુતરિયા સાહેબે બતાવ્યું, હવે સારું કરું કે ના કરું? દિમાગમાં આવા ક્વેશ્ચન ચાલતા હશે તમારા દિમાગમાં. પણ સાહેબ જીવનમાં એક વખત માય લાઈફ ચાલુ કરી લેજો સાહેબ, અને માય લાઈફ ચાલુ કર્યા પછી 2030 સુધી જો થોડો ઘણો સમય આપી દીધો ને સાહેબ, હું તમને એટલું કહું છું, આજે તમારી જે લાઈફ ટાઈમ બહારની દુનિયામાં તમે 100% સફળ છો. તમે નોકરી કરો છો, જોબ કરો છો, ગવર્નમેન્ટની નોકરી કરો છો, વગેરે કરો છો, એનાથી પણ બી સાહેબ હવાયું અહીંયા આગળ 2030 માં ના થાય તો સાહેબ મારી પાસે એન્ટ્રી છે. તૈયાર છો બધા? તૈયાર છો? ડિસિઝન લેજો તમે. કિંતુ પરંતુ ના કરતા, કરું કે ના કરું, કરું કે ના કરું. નિર્ણય લેજો સાહેબ. નિર્ણયની કિંમત છે. તૈયાર છો બધા નિર્ણય લેવા માટે? આજનો કોન્સેપ્ટ જોયા પછી કેટલા લોકોને લાગે છે કે ના હવે તો 100% કામ કરવું છે ને બિઝનેસ ચાલુ કરવો છે? કેટલા લોકો લાગે? ઉઠાવો હાથ ભાઈ. ઓહો, જોરદાર તાળી થઈ જાય ભાઈ એકવાર. વેરી ગુડ. તો દોસ્તો, તમારા કેરિયરની શરૂઆત કરો. તમે જે જોબ કરો છો, નોકરી કરો છો, એની સાથે સાથે આ બિઝનેસ ચાલુ કરો. અને જે પણ બી કોઈ માહિતી જોઈતી અમારા લીડરો છે એ તમને સમજાવશે. આ બિઝનેસ એક એવો બિઝનેસ છે, લાસ્ટમાં સાંભળજો, આ બિઝનેસ એક એવો બિઝનેસ છે, બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2 આવે છે. તમે 2 લોકો લાવો છો, 4 લોકો લાવો છો, 8 લોકો લાવો છો, કોઈ બધા કામ કરશે નહીં. પણ સાહેબ મને એટલી ખબર છે કે દુનિયામાં કોઈના કોઈ જીપી પટેલ ફરી રહ્યા છે, એવા તમારી નીચે આવશે. દુનિયામાં કોઈ એચ પટેલ જેવા છે તમારી નીચે આવશે. દુનિયામાં સુતરિયા સાહેબ જેવા છે તમારી નીચે આવશે. સાહેબ નીચે એવા લોકો આવશે कि कदाच आज आपने सोचा है मुझे करोड़पति बनना है और डर भी लग रहा है आपको, मैं करूं या ना करूं, करूं या ना करूं, करूं या ना करूं. दोस्तों मेरी बात ध्यान से सुनना. आप 2 लोग, 4 लोग, 8 लोग लाओ. आपके साथ आपके नीचे आने वाले लोग, समझ लो अगर आपको लखपति नहीं भी बनना है, आपने ठान लिया मेरे से नहीं होगा, मगर ये नेटवर्क का बिजनेस है, आप दिमाग में ठान लो. ये नेटवर्क का बिजनेस है, ये लोगों से चलता है. आपके नीचे ऐसे लोग आएंगे. अगर आपको लखपति करोड़पति नहीं बनना है, लोग आपको नीचे से धक्का मारकर भी करोड़पति बना देंगे. दोस्तों ये नेटवर्क का बिजनेस है.
ઓકે દોસ્તો, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય લાઈફ.